આજે આપણે આપણા ઇંગ્લિશના ચોપડીમાં જે પાછળ ક્રોઝ લેટ્સ રીડ મોર આપેલું છે તેનો ચોથો પાઠની ચર્ચા કરીશું. લવ યોર લેન્ડ. લવ એટલે ચાહવું અને લેન્ડ એટલે જમીન. તમારી જમીનને ચાહો. જમીન એટલે તમારી માતૃભૂમિ. તમે જે દેશમાં જન્મ્યા છો તે દેશને ચાહો. બરાબર? તમે જે દેશમાં રહો છો, મોટા થાવ છો, એ દેશના હકો ભોગવો છો, એ દેશ પ્રત્યે તમને માન હોવું જોઈએ, ગર્વ હોવો જોઈએ. એવું આપણને અહીંયા આ યુનિટમાં કહેવામાં આવ્યું છે. તો આપણે એને સમજી લઈએ. વી આર ઓલ યંગ સિટીઝન્સ. આપણે બધા યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે બધા ભારતના યુવાન નાગરિકો છીએ. સિટીઝન્સ માટે અહીંયા પ્રશ્ન શબ્દ આપેલો છે. પર્સન્સ હુ લીવ ઇન અ કન્ટ્રી એન્ડ હેવ સ્પેશિયલ રાઇટ્સ. એવી વ્યક્તિઓ કે જે દેશમાં રહે છે અને ખાસ હકો ભોગવે છે. આપણે બધા ભારતના યુવાન નાગરિકો છીએ. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. We in India can vote from the age of 18. આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરેથી મત આપી શકીએ છીએ. We must learn to become good citizens. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જ જોઈએ. There are some boys and girls who are not good citizens. એવા કેટલાક છોકરાઓ અને છોકરીઓ છે કે જે સારા નાગરિકો નથી. Some young people cut the seats of buses. એવા છોકરાઓ કે જે સારા નાગરિકો નથી તે શું કરે છે? તો કેટલાક યુવાનો બસની બેઠકો જે સીટ છે એને ચીરી નાખે છે, ફાડી નાખે છે. ઓર રાઇટ ધેયર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ, ડેસ્ક એન્ડ બ્લેકબોર્ડ્સ. અને શાળામાં પણ શાળાના બાંકડા, ડેસ્ક અને એમના બ્લેકબોર્ડ ઉપર પણ પોતાના નામ કોતરી નાખે છે. દે ડિસ્ટ્રોય એટલે તોડફોડ કરવી. They destroy the vehicles during strikes. તેઓ હડતાલ દરમિયાન વાહનોની તોડફોડ કરે છે. They spit એટલે throw something out of mouth. મોઢામાંથી કંઈક બહાર થૂંકવું. They spit anywhere on roads. આવા લોકો રસ્તા પર ગમે ત્યાં થૂંકે છે. Or park vehicles at any place. અથવા વાહનો ગમે ત્યાં પાર્ક કરી દે છે. They set a bad example to others. અને આવા લોકો બીજાઓને ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. Such people make the lives of other people uncomfortable. અને આવા લોકો બીજાના જીવનને પણ દુઃખી કરે છે. અનકમ્ફર્ટેબલ એટલે બીજાને પણ જીવન જીવવામાં અગવડતા ઊભી કરે છે. વી આર સ્ટુડન્ટ્સ. આપણે વિદ્યાર્થીઓ છીએ. વી શુડ નોટ વેસ્ટ અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ. આપણી ઇમ્પોર્ટન્ટ ડ્યુટી એટલે મહત્ત્વની ફરજ છે કે આપણે સારી રીતે ભણવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ. આપણે અનનેસેસરી એટલે બિનજરૂરી. આપણે બિનજરૂરી વસ્તુઓમાં આપણો સમય બગાડવો જોઈએ નહીં. વી શુડ પ્લાન અવર ડે. આપણે આપણા આખા દિવસનું આયોજન કરવું જોઈએ. ટાઈમટેબલ બનાવવું જોઈએ અને તે પ્રમાણે વર્તવું જોઈએ. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ્સ. આપણે રમતો પણ રમવી જોઈએ. આપણે જે ટાઈમટેબલ બનાવીએ તેમાં રમત રમવાનો, ટીવી જોવાનો, મિત્રો સાથે વાતો કરવાનો બધો જ સમય ફાળવવાનો છે. વી શુડ વોચ ટેલિવિઝન એન્ડ સી ગુડ ઇન્ફોર્મેટિવ સિરિયલ્સ એન્ડ ઓલ્સો એન્જોય કાર્ટૂન્સ. આપણે ટીવી જોવું જોઈએ
એમાં પણ સારી માહિતી આપે તેવી સિરિયલો જોવી જોઈએ અને કાર્ટૂનની પણ મજા માણવી જોઈએ. વોચ મૂવીઝ, એવા પિક્ચરો જુઓ, એવા ફિલ્મ જુઓ વિચ ગીવ અસ અ ગુડ મેસેજ. સારા સંદેશો આપતી હોય તેવી ફિલ્મો પણ જોવી જોઈએ. We should join social service groups like National Cadet Corps or Scout Guides. આપણે સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ જેવી કે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે એનસીસી અથવા તો સ્કાઉટ ગાઈડ જેવી સંસ્થાઓમાં જોડાવવું જોઈએ. સ્કાઉટ ગાઈડ એટલે કુદરતી આફતો, દાખલા તરીકે ભૂકંપ, પૂર, પછી આગ લાગે, તો આ બધી પરિસ્થિતિમાં જે લોકો ફસાઈ જાય એ લોકોને એમાંથી બચાવે પોતાના જીવના જોખમે, એ બધા ઓફિસર્સ, એ બધા અધિકારીઓને આપણે સ્કાઉટ ગાઈડ તરીકે ઓળખીએ છીએ. તો આવી સામાજિક સેવા કરતી સંસ્થાઓમાં પણ આપણે જોડાવવું જોઈએ. અત્યારે તો તમે વિદ્યાર્થી છો એટલે અત્યારે નથી જોડાવાનું, પણ મોટા થાવ ત્યારની વાત છે. We should spend our holidays, vacations doing constructive work. આપણે આપણી રજાઓ અને આપણા વેકેશનનો સમય રચનાત્મક, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક કાર્ય કરીને પસાર કરવું જોઈએ, નહીં કે તોડફોડ કરીને. We should also help all family members in their work. આપણે આપણા કુટુંબના, આપણા પરિવારના બધા જ સભ્યોને તેના કામમાં મદદ કરવી જોઈએ. ગાંધીજી said that we should develop a spirit of service in young men and women. ગાંધીજીએ પણ કહ્યું હતું કે ગાંધીજી પણ એવું કહેતા હતા કે યુવાન સ્ત્રી અને પુરુષોમાં સેવાની ભાવના, સ્પિરિટ ઓફ સર્વિસ, સ્પિરિટ એટલે ભાવના અને સર્વિસ એટલે સેવા, સેવાની ભાવના વિકસાવવી જોઈએ, ડેવલપ કરવી જોઈએ. The duty of young citizens is to love, care and respect their family members, friends and teachers. શું કીધું છે કે યુવાન નાગરિકોની ફરજ છે કે તેઓ તેમના કુટુંબના સભ્યો, મિત્રો અને ટીચર્સને ચાહે, તેમની સંભાળ લે અને તેમને માન આપે. They should live in discipline. તેમણે શિસ્તનું પણ પાલન કરવું જોઈએ, તેમણે તેમનું જીવન શિસ્તમય જીવવું જોઈએ. એન્ડ હેલ્પ ધ નીડી પીપલ, નીડી એટલે જરૂરિયાતમંદ, અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે યુવાન લોકો ભારતના ભવિષ્યના નાગરિકો છીએ. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. આપણે આપણા દેશને જાણવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. તો આપણે જોયું કે આપણે આપણા દેશ પ્રત્યે કેવું વ્યવહાર હોવો જોઈએ, કેટલું માન હોવું જોઈએ અને આપણે દેશ પ્રત્યે શું ફરજ છે તેના વિશે આપણે આ પાઠમાં શીખ્યા. ત્યારબાદની જે એક્સરસાઇઝ આપી છે એમાં આપણે ક્વેશ્ચન 1A, કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ, નીચેનું વાક્ય પૂર્ણ કરવાનું છે. તેમાં આપેલું છે ધ યંગ સિટીઝન્સ મસ્ટ ખાલી જગ્યા વેલ, તો ત્યાં આપણે લખીશું સ્ટડી વેલ. ધે લવ, કેર એન્ડ રિસ્પેક્ટ અધર્સ. તેઓએ બીજાને ચાહવા જોઈએ, તેમની સંભાળ લેવી જોઈએ અને તેમને માન આપવું જોઈએ. બી પાર્ટમાં આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ below. At what age can young citizens vote? યુવાન નાગરિકો કેટલી ઉંમરે મત આપી શકે છે? તો જવાબ આવશે young citizens can vote from the age of 18.
બીજો પ્રશ્ન છે, વોટ ડુ ગુડ સિટીઝન્સ ડુ ટુ વ્હીકલ્સ? સારા નાગરિકો વાહનોને શું કરે છે? તો આપણે જવાબ લખીશું, ગુડ સિટીઝન્સ ડુ નોટ કટ ધ સીટ્સ ઓફ બસીસ or destroy vehicles during strikes. They do not park vehicles at any place. સારા નાગરિકો બસોની સીટને ચીરતા નથી અને હડતાલો દરમિયાન વાહનોનું તોડફોડ કરતા નથી. તેઓ ગમે તે જગ્યાએ વાહન પણ પાર્ક કરતા નથી. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડુ બેડ સિટીઝન્સ ડુ ટુ સ્કૂલ પ્રોપર્ટી? ખરાબ નાગરિકો શાળાની સંપત્તિને શું કરે છે? તો જવાબ આવશે, બેડ સિટીઝન્સ રાઇટ ધેયર નેમ્સ ઓન સ્કૂલ બેન્ચીસ, ડેસ્ક એન્ડ બ્લેકબોર્ડ. ખરાબ નાગરિકો બ્લેકબોર્ડ, શાળાની બેન્ચ, એના ડેસ્ક અને એના બ્લેકબોર્ડ ઉપર પોતાના નામ ઉતરે છે. ચોથો પ્રશ્ન છે, વોટ મસ્ટ ધ યંગ સિટીઝન્સ ડુ ટુ ધ કન્ટ્રી? યુવાન નાગરિકોએ દેશ પ્રત્યે શું કરવું જોઈએ? તો જવાબ આવશે, યંગ સિટીઝન્સ મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. યુવાન નાગરિકોએ દેશને ચાહવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. પાંચમો પ્રશ્ન છે, વોટ કેન યુ વોટ? વાય? તમે મત આપો છો શા માટે? તો આપણે ત્યાં જવાબ લખીશું, નો આઈ કેન નોટ વોટ બિકોઝ આઈ એમ નોટ 18 years old. ના, હું મત આપતી નથી કારણ કે મારી 18 વર્ષની ઉંમર થઈ નથી. ત્યારબાદ સી પાર્ટમાં બે અલગ અલગ પાર્ટમાં આપણે એને વહેંચવાના છે. હુ વિલ ડુ ધીસ? ગુડ સિટીઝન્સ ઓર બેડ સિટીઝન્સ? નીચે જે પ્રવૃત્તિ આપી છે તે કોણ કરે છે? સારા નાગરિકો કે ખરાબ નાગરિકો? એને આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું છે, કટ સીટ્સ ઓફ બસીસ. બસની સીટોને ચીરે છે, તો એ આવશે બેડ સિટીઝન માટે. પાર્ક વ્હીકલ્સ પ્રોપરલી, યોગ્ય રીતે વ્હીકલ પાર્ક કરે છે, તો એ આવશે ગુડ સિટીઝનમાં. રાઇટ નેમ્સ ઓન બેન્ચીસ, બેન્ચ ઉપર નામ કોતરે છે, તો એ આવશે બેડ સિટીઝનમાં. ડિસ્ટ્રોય વ્હીકલ્સ, વાહનોની તોડફોડ કરે છે, તો એ પણ આવશે બેડ સિટીઝનમાં. વેસ્ટ ટાઈમ ઇન અનનેસેસરી થિંગ્સ, બિનજરૂરી વસ્તુઓમાં સમય બગાડે છે, તો એ પણ આવશે બેડ સિટીઝનમાં. હેલ્પ ફેમિલી મેમ્બર્સ, કુટુંબના સભ્યોની મદદ કરે છે, તો એ આવશે ગુડ સિટીઝનમાં. વોચ ગુડ મૂવીઝ, સારા ફિલ્મો જોવે છે, તો એ પણ આવશે ગુડ સિટીઝનમાં. ડુ સોશિયલ સર્વિસ, સામાજિક સેવા કરે છે, તો એ પણ આવશે ગુડ સિટીઝનમાં. સ્પીટ એનીવેર, ગમે ત્યાં થૂકે છે, તો એ આવશે બેડ સિટીઝનમાં. અને છેલ્લું છે, લવ એન્ડ રિસ્પેક્ટ એવરીવન, બધાને ચાહે છે અને માન આપે છે, તે આવશે ગુડ સિટીઝનમાં. બસ આટલી એક્સરસાઇઝ જ આપણે નોટમાં લખવાની છે અને આપણું લેક્ચર અને પાઠ બંને પૂરો થાય છે. થેન્ક યુ.